જય વડવાળા, જય ગુગા મહારાજ. ઘણા જ્યોતિષ કહે છે કે જેને પિતૃદોષ હોય છે ને તેમના કામમાં એમને અડચણ આવતી હોય છે. શું આપના મત મુજબ ખરેખર પૂર્વજો આપણા કંઈક અપૂર્ણ કાળમાં વચ્ચે આવી શકે છે? હવે જ્યોતિષીઓ એવું કહેતા હોય છે, પણ પિતૃઓનો દોષ દરેકનો પિતૃ તો હોય જ છે. બધાને હોય છે. પિતૃઓનો દોષ ઘણા લોકોનો હોય છે અને પિતૃઓના કારણે ઘણી બધી અડચણો આવતી હોય છે. પણ એ કોઈ સારા જ્યોતિષી જોડે, વ્યવસ્થિત કોઈ સારા ધાર્મિક માણસ જોડે, જૈન ગંગાજી જૈન અથવા કાશી જૈન અથવા હરિદ્વાર જૈન, બેન માટે પિતૃ સિદ્ધપુર છે, માધુપાવડિયા, આવા સ્થાને જાય અને પિતૃદોષની જે વસ્તુ છે એ વસ્તુ એમાં સરળ જ છે. એનું પિતૃ તર્પણ કરી દે, એના પિતૃ નડતા નથી. સાચી વાત. તમે આ જે રીતે સમજાવ્યું તો ખરું. ઘણા લોકોનું એવું કેવું છે કે જે ભાગ્યમાં લખ્યું હોય છે ને એ જ આપણાને મળે છે, પરંતુ આપણા શાસ્ત્ર એવું કહે છે કે જે તમે કર્મ કરશો ને એ પ્રમાણે તમે ભાગ્ય બદલી શકો છો. શું આમાં સત્ય શું છે? જો માણસ પોતાના ભૂતકાળમાં કરેલા કર્મથી પોતાની જીવનરેખા બદલી શકતો હોય છે? એ વસ્તુ ભાગ્ય અને કર્મ એ બે સાથે ચાલે. એમાં એવું કહેવાય છે, ભાગ્યમાં હોય એ મળે એ વસ્તુ પરમાત્મા આધીન છે, પણ એમાં આપણે પુરુષાર્થન કરો અને એમાં કર્મ કરો. ઘણા લોકો એમ કે આ ખાટલે બેસી રહો તો બેંકમાંથી પૈસા આપણે લેવા જઈએ તો જ મળે ને. હા, સાચી વાત છે. આપણે અહીંથી કડી જઈએ, બેંકનો ચેક તો જમા કરાવો ત્યારે આપણને પૈસા મળતા હોય છે. તો આપણું ભાગ્ય તો છે જ, પૈસા તો છે જ, પણ બેંકમાં ઉઠીને અહીંથી 6 કિલોમીટર જવું પડે ને. સાચી વાત. તો ભાગ્યમાં એવું હોય, ભાગ્ય છે તમારું સારું જ છે, તો એના સાથે પુરુષાર્થન તમે કરો, એના સાથે કર્મ કરો અને એના સાથે મહેનત કરો તો તમારું ભાગ્ય થઈ શકે છે, થઈ શકતું હોય છે. તો મિત્રો, જો આપને આ દિવ્ય વાતચીત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા વિચારોને કોમેન્ટ સેક્શનમાં જણાવો.